જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહે તો વાગ્યા છે 9 અને અહીંયા જોઈ શકો છો સાળંગપુર વાળા હનુમાનજી મહારાજ. ને અહીંયા તમે જોઈ શકો છો ઠાકોરજી છે, દશામાં છે, અહીંયા શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, આગળ હનુમાનજી મહારાજ છે, અહીંયા આપણા બુદ્ધ પૂર્ણિમા છે ડેકોરેશનવાળા, અહીંયા હનુમાન ચાલીસા છે, અહીંયા પણ આપણા બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા ચામુંડમાં છે. ત્યારબાદ મંદિરના દર્શન કરી લેજો. હરેક ભગવાન છે, ચામુંડમાં છે, ચામુંડમાં છે, બુદ્ધ ભવાનીમાં છે, લક્ષ્મી ભગવાન છે, ગણપતિ બાપ્પા છે, હરેક ભગવાન છે, તમે જોતા જશો. અને ડેકોરેશનની વાત કરી તો કે કાંઈ ન ઘટે, જોઈ શકો છો તમે. અને આપણે વાત કરી તો કે જોઈ શકો છો તમે અને સાંભળવું છો તમે. આપણે જેટલું બોલીને વિડીયોમાં અને ઉતારીને એટલું તો શું છે કે દેખાડો એવો થાય, જોઈ લે. સાંભળો તમે, આના દેખાડો તમારે 6 વાગ્યા સુધી સાંભળવાનો હોય. બપોરે લગભગ કલાક 1.5 કલાક આરામ હોય, બાકી આ પોઝિશન હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? ના, આજે ગુરુવાર છે, નાસ્તો નથી કરતી. તો વેફર નથી ખાધી તમે? વેપાર ખાવ પણ મોડેથી, અત્યારે મને ન ભાવે, ભૂખ ન હોય. તો કઈ વેફર ખાવ તમે? શાહ ટમેટાની. તો પેલા ઓલી ખાતા ને મસાલાવાળી એ ખાવ ને આ ખાવ, બે ખાવ, જી ભાવે એ ખાઈ લઉં. પડ્યું હોય બધું ચેવડો ને બધી વસ્તુ ઘરમાં, મન થાય ખાઈ લઉં છું. ઓકે. ત્યારબાદ તમે જોતા જશો એક ટાઈપનો આપણી રૂમમાં પ્રકાશ નથી. ત્યારબાદ આપણે વ્યૂની વાત કરી તો કે તમે જોતા જશો ખતરનાક છે, એક નંબર. અને વાદળાની વાત કરી તો કે જોઈ લ્યો છે, જોઈ શકો છો વરસાદ આવે એવું થઈ ગયું છે, જોઈ લ્યો. ભાઈ વાત કરી તો કે ભાઈ આપણે કાલે ઇન્સ્ટામાં જોયું હતું તો ભાઈ એવું લખેલું હતું આંબાલાલ કાકાએ કે 8 થી 15 તારીખની વચ્ચે ભયાનક આગાહી છે. તો શું વરસાદ આવશે? જો આ સાચું હોય તો કોમેન્ટ કરજો મને. તો આજે શું રસોઈ બનાવી તમે? આ તો દાળ ભાત, શાક, રોટલી, આખા રીંગણા બટેટાનું શાક. ઓકે. તો તમે ફરતી બાજુ બિલ્ડિંગ જોતા જશો, ખતરનાક જોતા જશો. અને સામેની વાત કરી તો કે જે તે સમયે જોઈ લ્યો સામે ઓલો ખાલી પ્લોટ છે, ત્યાં હાવ ખાલી હતું, અત્યારે જો લીલું ઉગી ગયું છે ઘાસ, જોઈ શકો છો તમે. અને હવે તો કેવું થઈ ગયું, જો આ પડી ગયું ને તો સામેની બિલ્ડિંગે દેખાય. જે સામેની પ્રોજેક્ટ રહ્યો ને એ 3 પ્રોજેક્ટ છે, એક અહીંયા છે, એક આ સામે છે જોઈ શકો છો, અને એક આ બાજુ છે જોઈ લો છે. 3 પ્રોજેક્ટ છે, પણ એ પ્રોજેક્ટમાંથી વધારેમાં વધારે અહીંયા જ આવે છે ફ્લેટ જોતા જશો તમે આ પ્રોજેક્ટમાં. અને એ સમયે તો શું છે કે આ બિલ્ડિંગ આડું હતું તો શું છે કે કંઈ દેખાતું નહીં, પાછળ બગીચા જેવું છે, જો સિટિંગ પડ્યા છે, દેખાતા જ હશે 3. એટલે ભાઈ વાત કરી તો કે ભાઈ અમારે ઓફિસની તો ભાઈ કાલે એવી ઘટના થઈ ગઈ કે જે અમારા ઓફિસમાં એક ભાઈ આવી છે, અને મારો ટાઈમ છે ઓફિસનો 9:30 થી 9:45 આડેગાળે. તો કેવું થયું કે રૂટિનમાં શું છે કે ભાઈની કંઈ રજાઓ ન હોય, કાંઈ ન હોય, નિયમિત જ હોય. તો એને કાલે એવું બની ગયું ઘરમાં કે એને એ હતા, પછી શું છે કે એ લગભગ કલાક પછી વયા ગયા. અને એને એવો ફોન આવ્યો એના પપ્પાનો કે આવી જાજે ઘરે પાછો, તાર માં બીમાર છે, એવો ફોન આવ્યો એ ભાઈને.
પછી તો વયા જ ગયા. પછી શું છે કે કંઈ વાત જ ન થાય ને આપણે શું છે કે પૂરી આપણે ખબર ન હોય. આપણે કોઈને પૂછવું ખરી કે ભાઈ ક્યાં, તો કે ખબર નહીં, જેવી તમને એમને એવું કીધું આપણે. અને બીજું કે પછી અમારે શું છે કે રૂટિનમાં 2 વાર ચા આવે સવારમાં. તો સવારમાં તો આવી ગઈ પહેલી ચા 10 કે 10:30ની આસપાસ. અને બીજો રાઉન્ડ હતો ને તો શું છે કે એક ભાઈને ચાની તલબ લઈ ગઈ. તો કે ફોન કરજો ને. હવે આપણે કીધું કે ભાઈ આપણી પાસે શું છે કે નંબર એ નથી ને કાંઈ નથી ને, એમને તો થોડી હાયા પાડી દેવા. પછી એક હિન્દી કરીને એને કીધું, એની પાસે નથી. પછી આ ભાઈને ફોન કર્યો. એ ભાઈ હું હોસ્પિટલમાં છું. ઓકે, તો અત્યારે શું કામ કરે? અત્યારે ગોળા બોરા ને કપડા બપડા ને મશીનમાં નાખવાનું એવું બધું કામ. ઓકે, એવું કામ હોય કરવાનું, બધું પડ્યું હોય. ઓકે. અને આપણા તુલસીની વાત કરીને તો કે તમે જોતા જ હશો, જોઈ શકો છો, 1 નંબર. અને હવે તો કેવું થઈ ગયું, અત્યારે ચોમાસાની સિઝન છે એટલે હોય છે કે ગમે એ ઝાડવા તમે વાવો ને એટલે ઉગે ને ઉગે, એવું નહીં કે નહીં. અને સામેની વાત કરી તો કે તમે જોતા જશો, અત્યારે શું છે કે આટલું હોય તો શું છે કે જેસીબી હાલે, અને આવડું હોય એટલે જેસીબી તો હાલે નહીં. અને બીજી વસ્તુ કે જે પહેલાંના માણસો હતા ને એ નથી, જો આ અલગ જ છે આખા. અને 4 માણસ આવી ગયા, જોઈ લો, આટલું પાડી દીધું છે, હજી આટલું બાકી. અને ફરતી બાજુ એને વીંટી દીધું, જેથી કરીને શું છે કે કોઈને વાગે બાગે નહીં અને કાંઈ માથાકૂટ ન થાય, જોઈ શકો છો તમે. અને અહીંયા બાંધી દીધું છે, જોઈ લો છે, એટલા માટે તમે જોતા જ હશો. આપણે વાત કરીને તો કે ભાઈ હમણાં અમારા ફ્લેટમાં છેલ્લા 3 કે 4 દિવસ ત્યાં ગાડીઓમાં છેકા પાડી જાય છે. બપોર વચારે જ આ વસ્તુ થાય છે. હવે એમાં એવું છે કે કેમેરા નથી વોચમેન કે કાંઈ. અને આ વસ્તુ બપોરની આડે ગાડે થાય છે, નથી રાતના થતું. રાતના તો કેવું છે કે માણસો હોય એટલે થાય જ નહીં. અને આ વસ્તુ બપોરે જ થાય છે. તો આપણે નક્કી કર્યું છે કે આજે આપણે બપોરે બેસવાનું થાય છે નીચે, કોઈ પણ સંજોગોમાં. કેમ કે આપણે શું છે કે આ વસ્તુ લિમિટ બહાર થઈ ગઈ છે. હાલો, હજી કાંઈ બીજું હોય તો આપણે શું છે કે આપણે સહન કરી લઈએ, પણ દરરોજ ઉઠીને આ માથાકૂટ રહીએ તો પોસિબલ જ નથી ને એના જેવું. અને અમારા ઝાડવાની વાત કરીને તો કે જોતા જ હશો તમે, ખતરનાક 1 નંબર જોઈ લો છે. અને જોઈ શકો છો તમે. હાલો, બોલો. હું જમો? દાળ ભાત શાક રોટલી ગુંદી. તો આજ કેમ ગુંદી ખાધી? ગુંદી લઈ આવ્યા હતા, ખાવા માંડ્યા અમે. બીજું તો સાઈઝ કેમ નથી પીધી? શરદી થઈ ગઈ છે હમણાં. અને અથાણા? અથાણા ઓછું ખાવું મન હોય તો નકર નથી ખાતી. ને પાપડ? પાપડ નથી ખાતા હમણાં. આ હવાઈ જાય છે શેકીએ ભેગા, એટલે નથી શેકતા પાપડ જ. જવું છે ઉપર ઉપર ખમ જોઈ લે. હાલ તાર જોઈ, ડુંગળી કોઈ નથી ખાતું. ઓકે. અને બીજી વસ્તુ કે ભાઈ મારા વિડીયોને અહીંયા વિરામ આપું છું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, નોટિફિકેશન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે ને આવી. જય હિન્દ, જય ભારત.